તો વિક્રમભાઈ ઠાકોરનું પોસ્ટર જોઈને આ વિડીયો પર ક્લિક કર્યું છે તો સબસ્ક્રાઇબ બટન પર પણ ક્લિક કરી દેજો, કારણ કે આજે જાણવાના છે વિક્રમભાઈ ઠાકોરની 5 એવી ફિલ્મો છે જે સિક્વલ એટલે કે ભાગ 2 માટે તૈયાર છે અને 3 ફિલ્મો ભાગ 2 માટે કન્ફર્મ પણ થઈ ગઈ છે। તો કઈ છે વિક્રમભાઈ ઠાકોરની આ 5 ફિલ્મો અને ક્યારે આવશે એ જ વિશે જાણીશું। તો સૌથી પહેલા વિડીયોને લાઈક ઠોકી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો। હવે આ બકચોદીને કરીએ બંધ અને સ્ટાર્ટ કરીએ વિડીયો। તો નંબર 5 ઉપર છે ખેડૂત એક રક્ષક ભાગ 2। આ ફિલ્મ વિશે હું એટલું જ કહેવા માંગે છે, કદાચ વિક્રમ ઠાકોરના કેરિયરની સૌથી મોટી એક્શન ડ્રામા ફિલ્મ આ જ છે। વિક્રમ ઠાકોરના કેરિયરમાં આવી એક્શન ફિલ્મ આજ સુધી નથી બની અને એટલા જ માટે દર્શકો આ ફિલ્મના ભાગ 2 ની રાહ જોઈ રહ્યા છે અને ડિમાન્ડ પણ કરી રહ્યા છે। સ્પેશિયલી આ ફિલ્મ ગામડામાં રહેતા લોકો અને ખેડૂતોને વધારે રિલેટ કરી જાય છે। આ ફિલ્મ ખેડૂતો સામેની લડત દર્શાવે છે અને આ ફિલ્મનો પ્લસ પોઈન્ટ એ છે કે જાણે આ ફિલ્મ જ્યારે તમે જોતા હશો ત્યારે તમને લાગશે કે કોઈ આપણને ટિપિકલ ગુજરાતી ફિલ્મ નથી જોઈ રહ્યા, એક સાઉથની ધડાકેદાર ફિલ્મ જોઈ રહ્યા છે। આનો પ્લસ પોઈન્ટ આનું એક્શન છે। મૂવીનું ડાયરેક્શન કર્યું હતું કોમેડી એક્ટર જીતુ પંડ્યાએ અને મૂવીમાં આપણને સ્ટારકાસ્ટમાં જોવા મળ્યા હતા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર, શ્વેતા સેન, રાગી જાની અને જીતુ પંડ્યા જેવા કલાકારો। તો આ ફિલ્મની ભારે ડિમાન્ડ છે અને આ ફિલ્મનું કન્ફર્મેશન પણ આવી ગયું છે। મૂવીના ડાયરેક્ટર જીતુ પંડ્યાએ ઘણા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ખેડૂત એક રક્ષક ભાગ 2 ની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે અને ટૂંક જ સમયમાં આ ફિલ્મ રિલીઝ માટે તૈયાર કરી દેવામાં આવશે। મારું તો એવું માનવું છે કે ટૂંક સમયમાં વિક્રમ ઠાકોરના પુત્ર મિલન ઠાકોર પણ મૂવીમાં એન્ટ્રી મારવાના છે। તો ખેડૂત એક રક્ષકનો ભાગ 2 માં જ મિલન ઠાકોરની પણ એન્ટ્રી કરાવી દેવામાં આવે અને બાપ બેટાની સ્ટોરીને લઈને ખેડૂત એક રક્ષક ભાગ 2 બનાવી દેવામાં આવે। તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। નંબર 4 પર છે જે ફિલ્મ ગુજરાતના દરેક વૃદ્ધો, દરેક યુવાનો અને દરેક મિડલ એજના માણસોને જોઈ જોઈએ, એનું નામ છે મા બાપના આશીર્વાદ। અને આ ફિલ્મના ભાગ 2 ની ડિમાન્ડ ઘણા પ્રમાણમાં જોવા મળી રહી છે અને દર્શકો વારંવાર આનો સવાલ પૂછતા હોય છે અને હું શ્યોરિટીથી કહું છું કે વિક્રમ ઠાકોરના કેરિયરની સૌથી બેસ્ટ એટલે કે સમજવા લાયક ફિલ્મ હોય તો તે છે મા બાપના આશીર્વાદ। આ ફિલ્મ જેવી ફિલ્મ અત્યારે વિક્રમ ઠાકોરના કેરિયરે અને મને લાગે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં વન ઓફ ધ બેસ્ટ મૂવી છે અને જો ગુજરાતના દરેક વ્યક્તિઓ આ ફિલ્મની કહાનીને સમજી શક્યા હોત તો ભગવાન રૂપી માનસ મહિપતસિંહના અત્યારે આશ્રમો ફૂલ ના હોત। તો મારું તો એટલું તો કહેવું છે કે ભાગ 2 માં આનાથી પણ જબરદસ્ત સ્ટોરી લઈને આવે અને એ વખતે જેવી રીતે આ ફિલ્મ સક્સેસ થઈ હતી એવી જ રીતે આનો ભાગ 2 પણ સક્સેસ થાય। મૂવીની વાત કરીએ તો મા બાપના આશીર્વાદ મૂવીનું ડાયરેક્શન કર્યું હતું આત્મારામ ઠાકોરે। મૂવીની સ્ટાર કાસ્ટમાં સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર, મમતા સોની, કેયુરી શાહ જેવા કલાકારો જોવા મળ્યા હતા। તમે આનો ભાગ 2 જોવા માંગશો કે નહીં? નંબર 3 પર છે જે હાલમાં અત્યારે બોક્સ ઓફિસ પર ચાલી રહી છે અને આ ફિલ્મ જ્યારે 16 વર્ષ પહેલા રિલીઝ થઈ એટલે કે પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં 2 ની પણ ડિમાન્ડ બહુ ભારે પ્રમાણમાં જોવા મળી રહી છે અને જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે 19 મિનિટ 34 સેકન્ડનો જેવો વિડીયો વાયરલ થયો હતો। બડા હરામી હો બેટા। એવી જ રીતે આ ફિલ્મ 16 વર્ષ પહેલા વાયરલ થઈ હતી અને અત્યારે આ મૂવી રિલીઝ થઈને બોક્સ ઓફિસ પર ચાલી રહી છે અને જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ એના પછી 5 વર્ષ પછી જ્યારે વિક્રમભાઈ ઠાકોરની કોઈ નવી મૂવી રિલીઝ થાય ત્યારે હું સીએનજી પાછળ કાગળિયા લેવા દોડતો હતો, ત્યારથી જ આ મૂવીની ભાગ 2 ની ડિમાન્ડ થઈ રહી છે પણ હજુ સુધી આના પર કોઈ કન્ફર્મેશન આવ્યું નથી। પણ ફાઇનલી જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે હવે આ વાતોને જોર પકડ્યું છે કે મેકર્સ આ મૂવીની સ્ક્રિપ્ટ લખી રહ્યા છે અને ભાગ 2 જલ્દી એનાઉન્સ થશે અને વિક્રમભાઈ ઠાકોરના કેરિયરની વન ઓફ ધ બેસ્ટ કમાણી કરનાર ફિલ્મ આ છે। સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ એ સમયમાં વિક્રમભાઈ ઠાકોરની આ જ છે, પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં। આ ફિલ્મના ભાગ 2 સાથે એ વાત સ્પેશિયલ એ જોડાયેલી છે કે વિક્રમભાઈ ઠાકોર અને મમતાબેન સોની એકવાર ફરીથી આ ફિલ્મમાં જોવા મળશે। હવે એ જોવા મળશે કે નહીં એ તો મમતાબેન જ જાણે, પણ એકવાર ફરીથી વિક્રમભાઈ ઠાકોરની પ્રેમિકા એટલે કે રાધા આ ફિલ્મમાં જોવા મળે તો 4 ચાંદ લાગી જાય। મૂવીની વાત કરીએ તો એ વખતે મૂવીમાં સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર, મમતા સોની, પ્રાંજલ ભટ્ટ જેવા કલાકારો જોવા મળ્યા હતા। મૂવીનું ડાયરેક્શન કર્યું હતું હર્ષુક પટેલે। નંબર 2 પર છે મારા મતે એમની ફર્સ્ટ ફિલ્મ એટલે કે એકવાર પીયુને મળવા આવજે 2। આ ફિલ્મ એટલા માટે લિસ્ટમાં લખી છે કે જો આ ફિલ્મ ના આવી હોત તો આપણને ગુજરાતના સુપરસ્ટાર એટલે કે વિક્રમભાઈ ઠાકોર મળ્યા જ ના હોત। આ એમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ હતી અને આ ફિલ્મમાંથી જ વિક્રમ ઠાકોરે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મારી હતી અને એન્ટ્રી એવી મારી હતી કે અત્યાર સુધી જવાનું નામ જ નથી લેતા।
અને સ્ટીલ અત્યાર સુધી વિક્રમભાઈ ઠાકોર ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક્કા એટલે કે નંબર 1 ની પોઝિશન પર કાયમ છે. ભલે ઇન્ડસ્ટ્રીમાં જેટલા પણ કલાકારો આવી જાય પણ વિક્રમ ઠાકોરનું સ્થાન કોઈ નહીં લઈ શકે ભવિષ્યમાં પણ. અને આ ફિલ્મની સિક્વલ પણ બનવી જોઈએ. એકવાર પીયુને મળવા આવજે 2 તમારું શું કહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો, કારણ કે એમની ફર્સ્ટ ફિલ્મ હતી આ. અને નંબર 5 પર હું નથી કહેવાનો કે કઈ ફિલ્મ છે, હવે તમે કહેશો કે આ કઈ બકરે છે, તો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. તો તમે નંબર 5 પર કઈ ફિલ્મને રાખશો અને તમે આ ચારેયમાંથી કઈ ફિલ્મનો ભાગ 2 જોવા માંગશો અને કોઈ બીજી ફિલ્મનો ભાગ 2 જોવા માંગતા હોય તો પણ કમેન્ટ બોક્સ ખુલ્લું છે, કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા જ વિક્રમભાઈ ઠાકોરના વિડીયો માટે કમેન્ટમાં જણાવજો કે કયા ટોપિક પર વિડીયો બનાવું, તો એ વિડીયો પણ આપણે લઈને આવી જઈશું. મળીએ કોઈ આવા સરસ વિડીયોમાં, ત્યાર સુધી બાય, ટેક કેર, થેન્ક યુ, જય હિન્દ.